નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના મનોવિજ્ઞાન વિભાગના BSM 5ના ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર પરીક્ષિત સિંહ રાવ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી. આ નવા સત્રના BSM 5ના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે હાલ વિશ્વભરમાં કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. એ સંકટ સામે દેશ અને દુનિયા સંઘર્ષ કરી રહી છે. શક્ય ઉપાયો દરેક ક્ષેત્રે શોધવામાં આવી રહ્યા છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દીથી એ કોઈ જે ઉપાયો છે એમાં સફળતા મળે અને આ મહામારીમાંથી દેશ અને દુનિયા જલ્દીથી બહાર આવે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે. લોકડાઉન પછી અત્યારે હાલ અનલોક ચાલી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન શાળા કોલેજના શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ અસર પહોંચી છે. શૈક્ષણિક કાર્ય ખૂબ જ પ્રભાવિત થયું છે. તમે જાણો છો એ પ્રમાણે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા શક્ય નથી, ત્યારે સરકારશ્રી દ્વારા ઓનલાઈન ટીચિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે તમામ સંસ્થાઓએ સ્વીકાર્યો છે, આવકાર્યો છે. વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે અને સારો એવો રિસ્પોન્સ શાળાઓમાં મળી રહ્યો છે. એ જોતાં કોલેજોમાં પણ હવે ઓનલાઈન ટીચિંગ આપણે ચાલુ કર્યું છે અને એ સંદર્ભમાં શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પણ ઓનલાઈન ટીચિંગ આપણે ચાલુ કરી રહ્યા છીએ. એ બાબતમાં હું થોડીક આપને વાત કરી લઉં તો ઓનલાઈન ટીચિંગમાં અહીંથી દરેક પેપર દીઠ, યુનિટના વિવિધ ટોપિકોમાં લેક્ચર્સ બનાવવામાં આવશે. યુટ્યુબ ચેનલ પર પણ મૂકીશું અને સાથે સાથે જો સરકાર આગ્રહ રાખશે અને અમને યોગ્ય લાગશે તો લાઈવ સ્ટ્રીમિંગથી, મતલબ કે કોઈ એપ દ્વારા લાઈવ ક્લાસથી પણ ભણાવવાનો પ્રયત્ન કરીશું. એ વચ્ચે આપને જો કોઈ સમસ્યા નડે છે, તમારા વિદ્યાર્થીઓ પક્ષે કોઈ સમસ્યા તમને નડે છે, તો એ સમસ્યાઓના સમાધાન માટે પ્રોફેસરોના વોટ્સએપ નંબર પર અથવા ઈમેલ દ્વારા કે વેબસાઇટ પર કોઈ ફોરમ બનાવીશું, એમાં તમે પૂછી શકો છો. એના શક્ય સમાધાન અમારા દ્વારા આપવામાં આવશે. તો મિત્રો, આજે મનોવિજ્ઞાન વિષયના BSM 5ના પેપર નંબર 9 એટલે કે મુખ્ય મનોવિજ્ઞાન BSM 5 પેપર નંબર 509 ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં મારે તમને અભ્યાસ કરાવવાનો છે સત્ર દરમિયાન. તો એની બેઝિક માહિતી આજે હું તમને આપીશ અને વિષય પ્રવેશ કરીશું, ચર્ચા કરીશું. તો મિત્રો, હું તમને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી વિશે થોડીક માહિતી આપું, તમને અવગત કરાવું. તો તમે સૌ જાણો જ છો, તમારી આસપાસ દુકાનો હશે, નાની દુકાનોથી લઈ અને મોટા વ્યવસાયો સુધી આપણે જોઈએ તો તમામ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે કોઈ માણસ, હ્યુમન બિઈંગ, માણસ વગર કોઈ કામ શક્ય નથી અને માણસ વિના એ ઉદ્યોગો ચાલે એમ પણ નથી. ગ્રાહકથી લઈ અને વેપારી સુધી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટથી લઈ અને મજૂર સુધી તમામ જગ્યાએ માણસ તો છે જ. અને આપણે જાણીએ છીએ, મનોવિજ્ઞાન કહીએ છીએ તે પ્રમાણે જ્યાં માણસ છે ત્યાં વર્તન છે અને વર્તન છે ત્યાં મનોવિજ્ઞાન છે. તો માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. તો ઔદ્યોગિક ક્ષેત્રે જે કોઈ માણસો જોડાયેલા છે, જે કોઈ કામ કરતા માણસો કે જે કોઈ લાભ લેતા માણસો જોડાયેલા છે, તે તમામના વર્તનનો અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે. તેને ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કહે છે. અને એને મનોવિજ્ઞાનની શાખા તરીકે કેમ ગણવામાં આવી અને મનોવિજ્ઞાન તેનો અભ્યાસ કેમ કરે છે, મનોવિજ્ઞાન તેનો અભ્યાસ કરે છે તો તેમાં શું શું અભ્યાસ કરે છે અને વર્તનના કયા પાસાઓનો અભ્યાસ કરે છે, માનવીના વર્તન દ્વારા ઉદ્યોગ કઈ રીતે પ્રભાવિત થાય છે અને ઉદ્યોગની પદ્ધતિ દ્વારા માનવીનું વ્યક્તિત્વ કઈ રીતે પ્રભાવિત થાય છે, તે અંગેની માહિતી આ પેપરમાં આપેલી છે અને એ સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિશે તમને પ્રાથમિક વાત કરી લો, પછી એના અભ્યાસક્રમ વિશે આપણે ચર્ચા કરીશું. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે એનું નામ જોતાં જ ખ્યાલ આવે છે કે ઉદ્યોગોમાં કોઈ મનોવિજ્ઞાન દ્વારા અભ્યાસ થશે. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ અત્યારે રોબોટિક દુનિયા ચાલી રહી છે, બિલકુલ મશીનરી ચાલી રહી છે, બિલકુલ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા, મશીનરી દ્વારા બધું કામ ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં ઉદ્યોગોમાં માણસ વગર તો ચાલે એમ નથી જ. માની લો કે કોઈ પ્રોડક્શન મશીન દ્વારા થઈ જાય, પરંતુ એ બનેલી વસ્તુ જે વેચવાની છે એ માણસ દ્વારા જ વેચવામાં આવશે અને માણસ દ્વારા જ ખરીદવામાં આવશે. કોઈ રોબોટ દ્વારા વેચવામાં પણ નહીં આવે અને રોબોટ દ્વારા ખરીદવામાં પણ નહીં આવે. આપણે સમજીએ છીએ કે અત્યારે ઓનલાઈન શોપિંગની દુનિયા ચાલે છે, પણ ઓનલાઈન શોપિંગમાં કોઈ રોબોટ તમારા ઘરે વસ્તુ આપવા માટે નથી આવતો. કોઈ એનું પેકિંગ કદાચ રોબોટ કરી દેતું હશે, પરંતુ વસ્તુ આપવા માટે ઘરે તો માણસ જ આવે છે.
અને કદાચ આપણે એમ માની લઈએ કે જાપાનમાં એવા પ્રયોગો થયેલા છે કે ડ્રોન દ્વારા કે એવી રોબોટિક સગવડો દ્વારા પણ ગ્રાહકોને વસ્તુ ઓનલાઈન જે કોઈ ઓર્ડર કરો છો એ પહોંચાડવામાં આવે છે. તેમ છતાં એ વસ્તુનો ઉપયોગ તો માણસે જ કરવાનો છે, કોઈ મશીન ડાયરેક્ટ તો કરવાનું નથી. અને એ જે તે વસ્તુ બનાવે છે એની જે આવક આવે છે, વસ્તુને વેચ્યા પછીની આવકથી જે કંઈ પૈસા કમાય છે એ માણસ કમાય છે, અને એ પૈસાનો ઉપયોગ પણ એના મોજ શોખ અને મનોરંજનમાં કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં એ કરે છે. તો માણસ વગર ઉદ્યોગ શક્ય નથી. બાકી જો ઉદ્યોગ માણસ વગર શક્ય હોત તો, અથવા માણસની જરૂર ના હોત તો ઉદ્યોગની પણ જરૂર ના હોત. તો પરસ્પર ઘટનાઓ છે બંને, ઉદ્યોગ અને મનુષ્ય. તો તમે જાણો છો એ પ્રમાણે નાના વેપારીની વાત આપણે કરી લઈએ, દુકાનદારની વાત કરી લઈએ, તો તમારા ગામની અંદર કે તમારા શહેરમાં આજુબાજુ કોઈ દુકાનદાર હશે તો એનો સ્વભાવ કેવો છે એના ઉપર એના ગ્રાહકોની સંખ્યા અથવા ગ્રાહકોનું ઇન્ટરેસ્ટ અથવા ગ્રાહકોનું જે ફેવરેટનેસ છે એ જોડાયેલો છે. તમે જાણતા હશો કે કોઈ દુકાનદારનો સ્વભાવ ચીડિયાવાળો છે અથવા એને બોલવાની રીત પદ્ધતિ યોગ્ય નથી, તમને યોગ્ય લાગતી નથી, તો તમે એની દુકાને નથી જતા, એને સ્કીપ કરીને આગળની દુકાને તમે જતા હો છો વસ્તુ ખરીદવા માટે. તો ક્યાંક ને ક્યાંક એ વેપારી કે દુકાનદાર છે એનો સ્વભાવ, એના મનોવૈજ્ઞાનિક પરિબળો એના વેપારને પ્રભાવિત કરે છે. આ સામાન્ય એક્ઝામ્પલ હું આપું છું. એ ઉપરાંત આપણે આગળ જોઈએ તો કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર માણસો, મજૂરો કામ કરી રહ્યા છે અને એને યંત્રો સાથે કામ લેવાનું છે, યંત્રો સાથે કામ કરવાનું છે, અને એને જે સમય દરમિયાન એ કામ કરી રહ્યો છે એ સમયનો ડ્યુરેશન મતલબ સમયગાળો કેટલો છે, કેટલો સમય મજૂરી કરે છે, એના ઉપર એના સ્વભાવની રચના થાય છે અથવા વ્યક્તિત્વનું ઘડતર થાય છે, અને એની માનસિકતા બનતી હોય છે. અને એની જે વ્યક્તિત્વ કે માનસિકતા છે એની અસર એના કામ ઉપર થતી હોય છે, કંપનીના પ્રોડક્શન ઉપર થતી હોય છે. તો આ પણ પરસ્પર બાબતો છે. તો આવી ઝીણી ઝીણી બાબતો એક વાક્યમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે કામ કરતા માણસનો અભ્યાસ જે કરે છે, કામ કરતા માણસના વર્તનનો અભ્યાસ જે મનોવિજ્ઞાનની શાખા કરે છે એ ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે. તો મિત્રો, તમે સમજી શક્યા છો કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ શું છે. તો નાના નાના ઉદ્યોગોથી લઈ અને મોટા મોટા ઉદ્યોગો સુધી કર્મચારીની પસંદગીથી લઈ કર્મચારીની તાલીમની વાત હોય કે પ્રોડક્શનની વાત હોય કે ગ્રાહકના સંતોષની વાત હોય, આ તમામ બાબતોને આવરી લઈ અને જે સંશોધન કરે છે, અભ્યાસો કરે છે અને નિયમો બનાવીને કે સિદ્ધાંતો બનાવીને જે વ્યવહારમાં લાગુ કરે છે એને ઔદ્યોગિક મનોવિજ્ઞાનની શાખા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ શું છે અને ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં તમે શું ભણશો, અભ્યાસ કરશો. તો અહીંયા પુસ્તક એક બતાવેલું છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, લેખક છે અરવિંદ એસ શાહ. તો આ પુસ્તક તમારે સત્ર દરમિયાન ભણવાનું છે, જેમાં 4 યુનિટનો અભ્યાસક્રમ છે. અભ્યાસક્રમ વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો યુનિટ 1ની અંદર છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો પરિચય, મતલબ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન શું છે, એની વ્યાખ્યાઓ, એનો અર્થ, એના સ્વરૂપ વિશેની વાત. એ ઉપરાંત ઔદ્યોગિક મનોવિજ્ઞાન દુનિયામાં ક્યારે શરૂ થયું એનો ઐતિહાસિક વિકાસ અને ઐતિહાસિક બાબતોની ચર્ચા કરીશું. ભારતની અંદર પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો શું સંદર્ભ છે એની પણ ચર્ચા કરીશું. ઔદ્યોગિક સંગઠનના મનોવિજ્ઞાનનો ક્ષેત્ર, કાર્યક્ષેત્ર શું છે, કયા કયા ક્ષેત્રે કામ કરે છે તેની ચર્ચા આપણે કરવાની છે. એ ઉપરાંત ઔદ્યોગિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ શું છે અને એ સંશોધન પદ્ધતિઓ દ્વારા કેવા પ્રકારના સંશોધનો કરવામાં આવે છે અને સંશોધન કર્યા પછી કયા નિયમો કે કયા કન્ક્લુઝન તારવીને કઈ રીતે લાગુ કરવાના છે, એનું સામાન્યકરણ કઈ રીતે કરવાનું છે, એ બાબતોની ચર્ચા પહેલા યુનિટમાં કરવામાં આવશે. બીજા યુનિટની વાત આપણે કરી લઈએ. આમ તો આજે પહેલા યુનિટથી જ આપણે શરૂઆત કરીશું અભ્યાસ કરવાની, પરંતુ અભ્યાસક્રમ સમજી લેવો જરૂરી છે. તો 4 યુનિટના સંદર્ભને આપણે થોડો સમજી લઈશું, તો દરેક યુનિટના દરેક મુદ્દામાં એ સંદર્ભ સાથે ચર્ચા કરવાની મજા આવશે. એટલા માટે આજે આપણે અભ્યાસક્રમની ચર્ચા કરવાની છે. તો બીજા યુનિટમાં કર્મચારીની પસંદગીની વાત છે. તમે અને હું બધા જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ, ચાહે એ સરકારી સંસ્થા હોય કે ખાનગી કે પ્રાઇવેટ કક્ષાની સંસ્થા હોય, ત્યાં જ્યારે કર્મચારીની પસંદગી કરવાની આવે છે ત્યારે એ ચોક્કસ નિયમોના આધારે પસંદગી થતી હોય છે. ચોક્કસ પરીક્ષાઓ પાસ કરવી પડે છે અને ચોક્કસ ઇન્ટરવ્યૂ પાસ કરવા પડે છે અને ચોક્કસ કસોટીઓમાંથી પસાર થયા પછી એ કર્મચારી પસંદગી પામતો હોય છે. તો કર્મચારીની પસંદગીની પદ્ધતિ, કર્મચારીની પસંદગીની જે કંઈ સિસ્ટમ બનાવવામાં આવે છે તે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો દ્વારા બનાવવી જોઈએ. એ આદર્શ છે, પણ દેશ અને દુનિયામાં એ આદર્શને કેટલું પાલન કરવામાં આવે છે તે દરેક પ્રાદેશિક ક્ષેત્રે અલગ અલગ છે. જેમ કે ભારતની વાત કરીએ તો પ્રાઇવેટ જગ્યાએ જે નોકરી આપવામાં આવે છે એમાં
ખાસ કરીને કોઈ અત્યારે મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ જે કંપનીઝ છે એની અંદર HR મેનેજરની નિમણૂક થયેલી હોય છે અથવા HR એજન્સી દ્વારા કર્મચારીની પસંદગી કરવામાં આવતી હોય છે, પરંતુ જે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ છે એમાં કોઈ પણ પ્રકારના HR મેનેજર કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. સીધી રીતે શેઠ અથવા જે માલિક છે અથવા મેનેજર છે એના પરિચયમાં અથવા કંપનીમાં જે કામ કરતા કર્મચારીઓના પરિચયમાં જે કોઈ માણસો છે એ માણસોની ઓળખાણ કે ભલામણથી એ કર્મચારીની નોકરી રાખવામાં આવે છે, કર્મચારીનું કામ જોવામાં આવે છે અને પછી એને આગળ કરવામાં આવતું હોય છે. જો એનું કામ યોગ્ય નથી તો એને કાઢી મૂકવામાં આવે છે અથવા જો કામ યોગ્ય છે તેને પ્રમોશન આપી એને કામ આગળ વધારતા હોય છે. આ પણ એક પ્રકારનો સામાન્ય અભિગમ છે, પરંતુ જે વૈજ્ઞાનિક અભિગમ જે છે એ આપણે અહીંયા બીજા ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો ભરતીની પ્રક્રિયા શું છે, ભરતી કઈ રીતે કરવામાં આવે છે, પસંદગીની પ્રક્રિયાનું વિહંગ અવલોકન, મતલબ કે જુદી જુદી પદ્ધતિઓ છે ભરતી પ્રક્રિયાની અને કર્મચારી પસંદગીની. તો એ ખાસ કરીને એ મુખ્ય પદ્ધતિ છે કાર્ય વિશ્લેષણ. જે કામ માટે કર્મચારીને તમારે નિમણૂક કરવાનું છે, કર્મચારીને નોકરી રાખ્યા પછી તમારે જે કંઈ કામ કરાવવાનું છે એ કાર્ય શું છે, એ કાર્યનું વિશ્લેષણ કરીશું તો ખ્યાલ આવશે કે એ કાર્ય કઈ રીતે થઈ શકે છે. એ કાર્ય કરવા માટે વ્યક્તિમાં કયા લક્ષણો, એ વ્યક્તિમાં કયા કૌશલ્યોની જરૂરિયાત છે. તો એ લક્ષણો અને કૌશલ્યોની પરીક્ષા લઈ અને ભરતી પ્રક્રિયા કરીશું તો એ કામ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થઈ શકશે અને યોગ્ય વ્યક્તિની પસંદગી યોગ્ય કામ કરાવશે અને પરિણામો પણ યોગ્ય લાવશે. તો બીજા ચેપ્ટરની અંદર આપણે કાર્ય વિશ્લેષણ અને ભરતી પ્રક્રિયા વિશે ચર્ચા કરવાની છે. ત્રીજા યુનિટમાં તાલીમ અને વિકાસ. કર્મચારીની પસંદગી તો કરી દીધી, કર્મચારી યોગ્ય પણ છે. માની લો કે તમારે ગણિતની જરૂરિયાત છે, ગણિત આવડે છે, પરંતુ કોઈ ગણિત જ નથી ગણગણ કરવાનું, કંપનીમાં કામ અલગ પ્રકારનું કરવાનું છે. ગણિત એ તો એની અભિયોગ્યતા છે, એનું કૌશલ્ય છે, પણ એ કર્મચારીએ કંપનીમાં જે કંઈ ફિલ્ડમાં પર્ટિક્યુલર સ્પેસિફિક જે કામ કરવાનું છે એની તાલીમ એને આપવી પડે છે અને એ ટ્રેનિંગ જે છે એનું પણ મહત્વ છે. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ જે છે એ તાલીમ નક્કી કરે છે, તાલીમનું માળખું મોડ્યુલ નક્કી કરે છે અને જુદી જુદા ક્ષેત્રે કયા પ્રકારની તાલીમ અપાય, કેવી રીતે તાલીમ અપાય એના સિદ્ધાંતો બનાવે છે અને એને એપ્લાય કરે છે. તો ત્રીજા યુનિટમાં તાલીમ અને જે તાલીમ લીધા પછી જે ક્રમસર વિકાસ છે એની ચર્ચા કરવાની છે. માની લો કે તાલીમ લીધા પછી વિકાસની અંદર કર્મચારી યોગ્ય ન હોય તો એને બદલી કરી દેવી, એનું રદબાતલ કરવો, મતલબ કાઢી મૂકવું કે એનું રિઝાઇન કરાવડાવવું અથવા પ્રમોશન કરાવડાવવું, પદોન્નતિ કરાવડાવવી, પગાર વધારવો, ક્ષેત્ર બદલવું, એની બદલી બઢતી કરવી વગેરે જેવા નિર્ણયો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ દ્વારા વિવિધ પરીક્ષણો કરીને કરવામાં આવતા હોય છે. ચોથો યુનિટ અને છેલ્લો યુનિટ સત્રનું જે છે એ છે પ્રેરણા, કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે માણસ રોબોટ નથી. રોબોટ કાર્ય સામેલગીરી જેવું કશું નથી. કાર્યની અંદર એને કોઈ બ્રેઇનથી ઉપયોગ નથી કરવાનો, એ મશીનથી, લોજિકથી કામ કરે છે અને જે કમાન્ડ સેટ કરેલા છે, સેન્સર સેટ કરેલા છે એ પ્રમાણે કામ કરે છે. પણ જ્યારે મનુષ્ય જે છે એ મનુષ્ય કામ કરે છે ત્યારે એની તમામ મનોવૈજ્ઞાનિક પરિબળો એના કામ સાથે જોડાયેલા હોય છે. એને જે થાક લાગે છે અથવા એને જે કંટાળો આવે છે, એને જે સંતોષ થાય છે, એને રસ પડે છે, એને નાપસંદ પડે છે, એને મનગમતું કામ, એના રસનો સમય, રસનો વિષય વગેરે તમામ બાબતો એને અસર કરે છે. આ ઉપરાંત મુખ્ય બાબત છે પ્રેરણા. કોઈ પણ કાર્ય કરવા માટે એનું પ્રેરક બળ જરૂરી છે. જો મનુષ્યને જો પ્રેરક બળ ના હોય તો એ કાર્ય કરતો નથી. કહેવાય છે કે જે ઊંઘેલા અથવા જે આળસુ માણસ હોય છે એને જો કોઈક એવો પ્રેરક માણસ અથવા મોટિવેશનલ લીડર અથવા મોટિવેશનલ ફ્રેન્ડ જો કોઈ મળી જાય તો એ આળસુ માણસો પણ દુનિયા બદલી દેતા હોય છે. એવા ઉદાહરણો ઇતિહાસમાં છે. તો પ્રેરણા એ ખૂબ જ મહત્વનું અને અગત્યનું પાસું છે મનોવિજ્ઞાનના ફિલ્ડમાં અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના ફિલ્ડમાં પણ. તો કર્મચારીઓ જે કામ કરે છે એને સતત કોઈક મોટિવ મળવું જરૂરી છે. એના ગોલને એ સોલ્વ કરી શકે, એના ગોલને સિદ્ધ કરી શકે એ માટે એને મોટિવેશન મળવું જરૂરી છે. મોટિવેશન મળે, કાર્ય કરે, પરંતુ એ જે કાર્ય કરી રહ્યો છે એનો કાર્ય સંતોષ અથવા એને સેટિસ્ફિકેશન મળવું જરૂરી છે. મને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય મારે ફરજની ભાગરૂપે જ જો સતત કરવાનું છે તો લાંબા ગાળે મને કાર્ય સંતોષ નહીં મળે. પરંતુ એ ફરજના ભાગની સાથે સાથે એ કાર્યમાં મને રસ જાગે અને કાર્ય કરવાનો મને આનંદ આવે તો એ કાર્યનો સંતોષ પણ મને મળશે અને લાંબા સમય સુધી એ કાર્ય હું કરી શકીશ. કાર્યમાં મારી સક્રિય સામેલગીરી પણ એમાં હું દાખવી શકીશ. તો આ બાબતો જે મનોવૈજ્ઞાનિક પરિબળો છે એની ચર્ચા પણ આપણે કરવાની છે. તો આ વિવિધ જે 4 યુનિટ છે એ 4 યુનિટ દરમિયાન આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું અને પછીના સત્રમાં એટલે BSM 6માં સંગઠનનું મનોવિજ્ઞાન એટલે જે સંગઠનકીય વર્તન છે માણસનું, કર્મચારીઓનું ઔદ્યોગિક ક્ષેત્રે, એનો અભ્યાસ આપણે કરવાનો છે.
તો અહીં પહેલા યુનિટની આપણે શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 1, ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો પરિચય, એન ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન શું છે, એનો ઇતિહાસ શું છે, એ શેનો અભ્યાસ કરશે, કયા કાર્યક્ષેત્રોમાં અભ્યાસ કરશે, અભ્યાસ કરવાની કે સંશોધન કરવાની પદ્ધતિઓ શું હશે અને એ કઈ જગ્યાએ એપ્લાય થશે, એ તમામ બાબતોની ચર્ચા આ યુનિટમાં છે. તો એક પછી એક મુદ્દાઓ આપણે જોઈએ. તો સૌ પ્રથમ પ્રસ્તાવના કે પ્રાસ્તવિક વાત કરી લઈએ ઇન્ટ્રોડક્શનમાં. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની કે મહત્ત્વની શાખા છે. એ કઈ રીતે? તો અત્યારે હાલ દેશ અને દુનિયામાં, ખાસ કરીને અમેરિકામાં, ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન પછી જો કોઈ મહત્ત્વની શાખા અથવા કોઈ ફેવરેટ શાખા હોય તો તે છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની બ્રાન્ચ, ઔદ્યોગિક મનોવિજ્ઞાન. કારણ કે આપણે સમજીએ છીએ કે માણસનું સૌથી પહેલું મહત્ત્વનું કોઈ પાસું હોય જીવનમાં તો એ સ્વાસ્થ્ય છે, તંદુરસ્તી છે. અને બીજા નંબરનું કોઈ મહત્ત્વનું પાસું હોય તો એ આર્થિક બાબતો છે, આર્થિક અને સામાજિક બાબતો. તો સ્વસ્થ અને તંદુરસ્ત માણસ હશે તો જ એને જીવન જીવવામાં મજા આવતી હશે અને સાથે સાથે આર્થિક રીતે એ સમૃદ્ધ હશે અથવા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી શકે અથવા મનોરંજન માણી શકે, એ પ્રમાણે એની આવક હશે તો એ જીવન સારી રીતે જીવી શકે છે. તો એટલા માટે દુનિયાની અંદર મનોવિજ્ઞાનની સૌથી ફેવરિટ શાખા ક્લિનિકલ સાયકોલોજી છે અને બીજા નંબરની ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે. વચ્ચેના સમયગાળા દરમિયાન એવું પણ જોવા મળ્યું છે કે ક્યારેક 2012થી 2015 વચ્ચે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ પહેલા નંબરની ફેવરેટ બ્રાન્ચ અમેરિકામાં રહી છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ક્લિનિકલ સાયકોલોજી અને બીજા નંબરે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ ફેવરેટ રહ્યું છે. અને એ જ રીતે તમામ સમગ્ર દુનિયાની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ ફેવરેટ બ્રાન્ચ રહી છે સાયકોલોજીની. તો એ કેમ મહત્ત્વની છે? કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા જે કોઈ માલિકો છે કંપનીના, એમને આવક વધારે જોઈએ છે. કારણ કે કોઈ પણ કંપનીની સ્થાપના એ કોઈ સેવા કરવા માટે નથી કરતો, એને કમાવવું છે એટલા માટે જ કરે છે. અને વ્યવસ્થિત કમાવા માટે એને વ્યવસ્થિત પ્રોડક્શન કરવું પડશે. સારું કમાવા માટે એની જે પ્રોડક્શનની ક્વોલિટી છે એ બેસ્ટ આપવી પડશે. ક્વોલિટી બેસ્ટ આપશે અને સાથે સાથે એ બજારમાં જ્યારે એનું પ્રોડક્શન મૂકે છે ત્યારે લોકોને એનો સંતોષ પણ થવો જોઈએ. પ્રોડક્શન સારું હોવું જોઈએ, પ્રોડક્શનથી ગ્રાહકોને સંતોષ પણ થવો જોઈએ અને પ્રોડક્શનની વેચવાની પદ્ધતિ પણ એ રીતે હોય, માર્કેટિંગ કે સેલ્સ મેનેજિંગ એ રીતે હોય કે ગ્રાહકોને પસંદ પડે અને ખરીદવાનું મન થાય. આ તમામ મનોવૈજ્ઞાનિક બાબતો છે જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ એ મોટી મોટી કંપનીની અંદર એને મેનેજ કરતો હોય છે. તો એટલા માટે જે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ પછીનો સમયગાળો જે ચાલી રહ્યો છે, જેની અંદર દેશ અને દુનિયામાં ઉદ્યોગોનું મહત્ત્વ સૌથી વધારે છે, ત્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું પણ મહત્ત્વ સ્વાભાવિક રીતે વધારે હોય જ. બીજી વાત કરીએ તો માનવીના દરેક કાર્યક્ષેત્રમાં આ શાખા ઉપયોગી છે. તો મેં તમને શરૂઆતમાં પ્રાસ્તાવિક વાત કરી એ પ્રમાણે તમારા ગામના નાના વેપારીથી લઈ અને મોટી ઇન્ડસ્ટ્રીઝ સુધી તમામ જગ્યાએ ગ્રાહક દ્વારા કર્મચારી દ્વારા કે માલિક દ્વારા કામ કરવામાં આવે છે. એ ચાહે નાનું કામ હોય કે મોટું કામ હોય, ચાહે કમ્પ્યુટરાઇઝ વર્ક હોય કે ફિઝિકલ વર્ક હોય, પરંતુ કામ કરવામાં આવે છે. તો કામ કરતો માનવી એ દરેક ક્ષેત્રે જોવા મળે છે અને એનો અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો મતલબ એવો નથી કે એ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનો જ અભ્યાસ કરે છે. એ જે ગૃહિણી છે, ગૃહિણીનો પણ અભ્યાસ કરે છે. કારણ કે ગૃહિણી પણ કામ કરે છે. એ ભલે ઉદ્યોગના ક્ષેત્રે નથી, પરંતુ એ કામ કરે છે. કારણ કે સર્વમાન્ય વ્યાખ્યા તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની એવી છે કે કામ કરતા માનવીનો અભ્યાસ. એ જ્યાં જ્યાં કામ કરે છે એ કર્મચારી છે. જ્યાં જ્યાં કામ કરી અને જે કંઈ ઉત્પાદન કે કોઈ અપેક્ષા રાખે છે બદલાની, તો એ એનું કાર્ય છે, એ એની જોબ છે, નોકરી છે. તો એ તમામ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અભ્યાસ કરે છે. તો માનવીના દરેક કાર્યક્ષેત્રમાં ઉપયોગી છે, એ ચાહે કર્મચારી હોય કે ગ્રાહક હોય. કારણ કે એ બે બાબતો તો છે જ. આ દુનિયામાં તમામ મનુષ્યો છે, કાં તો ગ્રાહક છે કાં તો કર્મચારી છે. કાં તો નોકરી કરીને આવક મેળવે છે અને કાં તો એ જે નોકરી કરે છે અને એ કર્મચારી તરીકે જે કંઈ કાર્યનું પ્રોડક્શન કરે છે એને કોઈ ખરીદનાર છે, તો એ ગ્રાહક પણ છે. તો બે બાજુ છે. તો માનવીના તમામ પાસાને ઔદ્યોગિક મનોવિજ્ઞાન આવરી લેતું જોવા મળે છે. એટલા માટે એનું ખૂબ મહત્ત્વ છે.
માનવી માટે સરળ કાર્ય સિદ્ધાંતો લાગુ કરવા. જે કર્મચારીઓ કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કામ કરે છે એ તમામ કર્મચારીઓ માટે સરળ રીતે કાર્ય કઈ રીતે કરી શકાય. એક ઉદાહરણ આપું તમને કે અત્યારે હાલ યંત્રવત દુનિયા ચાલી રહી છે, યંત્ર જગત ચાલી રહ્યું છે, તો યંત્રો સાથે માણસોને કામ કરવું પડે છે. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં એક કન્સેપ્ટ છે હ્યુમન એન્જિનિયરિંગ, અથવા એને બીજી રીતે કહીએ તો માનવ યંત્ર વિજ્ઞાન. તો માનવીને યંત્ર સાથે કામ કરવાનું છે, તો યંત્રો એવા બનવા જોઈએ કે જે માણસને અનુકૂળ હોય અને માણસે યંત્રની અનુકૂળતા પ્રમાણે કાર્ય કરવાનું છે. અને આ બંને વચ્ચે કાર્ય કરવા માટેના સરળ સિદ્ધાંતો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અભ્યાસો કરીને લાગુ કરે છે. અને એના આધારે પણ આપણે કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું મહત્ત્વ ખૂબ જ છે. વ્યવસાય અને માનવી વચ્ચેની આંતરક્રિયાઓ, મેં તમને અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે સતત આપણે જોઈએ છે કે કોઈ બી કર્મચારી ફ્રી તો છે નહીં, વ્યવસાય તો કરે છે ક્યાંક ને ક્યાંક. તો એક કર્મચારી તરીકે કામ કરે છે અથવા જે તે વ્યવસાયના લાભાર્થી હોય છે. મતલબ કે કોઈ દરજી કામ કરે છે તો એ કર્મચારી છે, પરંતુ એ જેના માટે કોઈ શર્ટ કે કપડાં સીવે છે અને કપડાં ખરીદે છે અથવા જે કંઈ સીવડાવે છે એ ગ્રાહક છે. તો વ્યવસાય સાથે મનુષ્ય જોડાયેલો છે. તો વ્યવસાય અને મનુષ્ય વચ્ચેની જે સતત આંતરક્રિયાઓ છે, ચાહે યંત્ર અને મનુષ્ય વચ્ચેની આંતરક્રિયાઓ પણ કહી શકીએ કે આર્થિક બાબતો અને મનુષ્ય વચ્ચેની આંતરક્રિયાઓ પણ કહી શકીએ. તો એ તમામ બાબતો કે તમામ આંતરક્રિયાઓનો અભ્યાસ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કરતા હોય છે. કારણ કે જે કંઈ કાર્ય માનવી દિવસ દરમિયાન કરે છે એનાથી એને કેટલો સંતોષ મળે છે, એનાથી એને કેટલી પ્રેરણા મળે છે, એના ઉપર એના વ્યક્તિત્વ અને સ્વભાવનો ઘડતર આધાર રાખે છે. અથવા બીજી બાજુ જોઈએ તો વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ અથવા એની માનસિકતા, એના મનોવલણો, એટીટ્યુડ્સ, એના અભિયોગ્યતાઓ કે એના જે કંઈ મનોવૈજ્ઞાનિક પરિબળો છે એ પણ એની કાર્ય કરવાની પદ્ધતિ ઉપર અસર કરતા હોય છે. તો વ્યવસાય અને માનવી વચ્ચેની સતત આંતરક્રિયાઓ જે ચાલે છે એ આંતરક્રિયાઓનો અભ્યાસ પણ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કરતું હોય છે. ભારતમાં અને વિશ્વમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન, તો મેં તમને જે અગાઉ ચર્ચા કરી એમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ અમેરિકામાં કે જે વિકસિત દેશો છે એમાં ખૂબ જ ફેવરેટ છે. પરંતુ વિકાસશીલ જે દેશો છે અથવા ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ભારતની અંદર નેશનલ કંપનીઝની અંદર પણ HR મેનેજરની નિમણૂક હમણાં સુધી નહોતી. હમણાં સુધી કોઈ કરતા જ નહોતા. મેં તમને વાત કરી એ પ્રમાણે કંપનીમાં જે કંઈ કર્મચારીઓ કામ કરે છે અથવા કંપનીના માલિક કે મેનેજરના ઓળખીતા માણસોને કર્મચારી તરીકે નિમણૂક આપી દેવામાં આવતી હતી. એના જે બેઝિક કૌશલ્યો કે સ્કિલ્સ હોય એ સ્કિલ્સ એને ફાવતી હોય અથવા હોય એની અંદર તો એને નોકરી આપી દેવામાં આવતી હતી. પરંતુ અત્યારે હાલ એવો સમય નથી. અત્યારે હ્યુમન રિસોર્સિંગ તરીકે જે HR મેનેજરને રોકવામાં આવે છે એ મોટેભાગે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ હોય છે. અને એ HR મેનેજર ભરતી પ્રક્રિયા કરે છે અથવા કોઈ HR એજન્સી હોય છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કાર્યનું વિશ્લેષણ કરે છે. અને કાર્યનું વિશ્લેષણ કર્યા બાદ એ કાર્ય કરવા માટે શું શું જરૂરિયાતો છે, કયા કયા કૌશલ્યોની જરૂરિયાત પડશે અને એ કૌશલ્યોની આવડત અથવા એ કૌશલ્ય જે મનુષ્યમાં હશે એને કર્મચારી તરીકે નિમણૂક કરી અને પસંદ કરી અને નિમણૂક કરવામાં આવતી હોય છે. તો ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો મલ્ટીનેશનલ અથવા જે નેશનલ કે જે મોટી લિમિટેડ કંપનીઝ છે એની અંદર અત્યારે હાલ એક ટ્રેન્ડ છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ અથવા HR મેનેજરની નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ નાના જે વ્યવસાયો છે ત્યાં હજુ સુધી આપણને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ જોવા મળતા નથી હોતા. બીજું છે આગળનો મુદ્દો કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં શું અભ્યાસ કરી શકાય. તો અત્યારે હાલ આપણે HNGUમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર મનોવિજ્ઞાન વિષયમાં તમે એન્ટાયર સિલેબસ ભણી રહ્યા છો. એ ચાહે BA હોય કે MA કક્ષાએ, કોઈ સ્પેશિયલાઇઝેશન નથી ભણતા. એન્ટાયર સિલેબસમાં તમામ પેપરોનો બેઝિક અભ્યાસ અથવા થોડો કે મહત્વપૂર્ણ અભ્યાસ આવતો હોય છે. પરંતુ તમે જો કોઈ સ્પેશિયલાઇઝેશન મેળવવા માગો છો તો તમે એવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરો કે જ્યાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન કે ક્લિનિકલ સાયકોલોજી કે સોશિયલ સાયકોલોજી, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, રિસર્ચ બેઝડ ક્લિનિકલ સાયકોલોજી, કાઉન્સેલિંગ સાયકોલોજી, ચાઇલ્ડ સાયકોલોજી વગેરે જેવા મનોવિજ્ઞાનના જુદા જુદા ફિલ્ડમાં સ્પેશિયલ તમે અભ્યાસ કરો છો અને એમાં તમને સ્પેશિયલ ડિગ્રી મળતી હોય છે. ડિગ્રી તો તમને BA, MA કે ડોક્ટરેટની જ મળે છે, પરંતુ તમે એન્ટાયર સિલેબસ નથી ભણતા, સ્પેસિફિકેશન ભણો છો સબ્જેક્ટનું. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં સ્પેશિયલાઇઝેશન તમે કરો છો, સ્નાતક કે અનુસ્નાતક અને PhD સુધી તમે અભ્યાસ કરી શકો છો. એ એના શૈક્ષણિક ફિલ્ડ છે. એ ઉપરાંત આપણે જો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના મહત્વની જો વાત કરવી છે તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ક્ષેત્રે જે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કામ કરે છે
તેમની એવરેજ સેલરી શું છે એ તમે જોશો તો તમને નવાઈ લાગશે. મોટેભાગે અમેરિકાની અને ફોરેનના દેશોની જ વાત છે. અહીં ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હોય કે સાયકોલોજીના ફિલ્ડમાં જે લોકો અભ્યાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રે જાય છે એમને સેલરી કયા પ્રકારની મળે છે, પ્રાદેશિક પ્રમાણે અલગ અલગ છે, એરિયા પ્રમાણે અલગ અલગ છે, કંપનીઝ પ્રમાણે પણ અલગ અલગ છે. પરંતુ અમેરિકામાં ખાસ કરીને જો વાત કરીએ તો એવરેજ સેલરીમાં જો ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં પીએચડીની ડિગ્રી મેળવેલી હોય તો $90,000 સુધીના પેકેજ કે સેલેરી મળતી હોય છે, જે ભારતમાં 61,97,000 એટલે 62 લાખ આસપાસ સેલેરી થાય. આપણને જોતા જ નવાઈ લાગે, માન્યામાં ના આવે કે આવું તો હોય, પણ આ છે. પરંતુ એ માત્ર એવું નહીં કે તમે સામાન્ય યુનિવર્સિટીમાંથી તમે BA કર્યું, MA કર્યું, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં પીએચડી કરી દીધું એટલે તમને આ જોબ મળે. પણ ત્યાં ખરેખર ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટે જે કામ કરવાનું છે એની અંદર જે ક્વોલિટી હોવી જોઈએ, ક્વોલિટી હશે તો જ આ સેલેરી મળતી હોય છે. પરંતુ આપણે આ સેલેરીના આંકડાઓ જોઈને સમજી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું દુનિયામાં શું મહત્વ છે. માસ્ટર ઇન સાયકોલોજીમાં તમે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં MA કરેલું છે તો $67,000 એટલે કે 46 લાખ કે 50 લાખ આસપાસની સેલરી તમને અમેરિકામાં મળી શકે છે અને આજે મળે પણ છે. તો એમાં માત્ર અહીં MA ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી તમે કરી દીધું એટલે તમને આ સેલરી મળે એવું નથી. પણ એ માસ્ટર્સ તમે એ સ્પેશિયલાઇઝેશનમાં એ રીતે કર્યું હોય કે તમે જુદા જુદા રિસર્ચ કરી શકો કંપનીઝના કર્મચારી ઉપર, અને રિસર્ચ કર્યા બાદ કર્મચારી માટે એવા થિયરી બનાવી શકો અને એ થિયરીને લાગુ કર્યા બાદ કંપનીને 100% ફાયદો થાય છે કે કેમ એ બાબતો કંપની જુએ છે, ત્યારબાદ સેલરી આપતી હોય છે. એટલે અહીં બતાવ્યા છે આંકડાઓ, એનો મતલબ એ નથી કે આપણે MA કરી દઈશું એટલે આ સેલરી અમેરિકામાં જઈએ તો મળી જાય. આપણને ત્યાં નિમણૂક મળે છે કે નહીં એ પણ એ મહત્વની બાબત છે. પણ હકીકત એ છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી દુનિયામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ચાર્ટ જોતા આપણને સમજાય છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો ઉપયોગ કયા ફિલ્ડમાં કેટલા ટકા છે. તો આપણે ખાસ કરીને જોઈએ તો એકેડેમિક ક્ષેત્રે 38% 38% લોકો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ભણેલા કામ કરે છે. પબ્લિક ઓર્ગેનાઇઝેશન એટલે જુદી જુદી જે જાહેર સંસ્થાઓ છે એમાં 7% લોકો કામ કરે છે. કન્સલ્ટિંગ એટલે કોઈક, મેં તમને વાત કરી ને કે કોઈ HR એજન્સી છે, એવી કોઈ પોતાની એજન્સી ચલાવે છે અથવા કોઈ નિમણૂક ભરતી પ્રક્રિયા માટેની ચોક્કસ એજન્સીસ છે, એ એજન્સીમાં કે કન્સલ્ટિંગ કે કાઉન્સેલિંગ તરીકે જો કોઈ કર્મચારીઓ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ભણેલા અભ્યાસ કરેલા કામ કરે છે તો તેવા 23% લોકો છે. અને કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, આ પબ્લિક ઓર્ગેનાઇઝેશન છે કે જે જાહેર છે, અને આ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન કે જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર 28% લોકો કામ કરે છે, અને એ સિવાયના ફિલ્ડમાં 4% લોકો. તો અહીં આપણે સામાન્ય રીતે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ભણ્યા બાદ સ્પેશિયલાઇઝેશનમાં આ 38 એટલે સૌથી વધારે એકેડેમિક શૈક્ષણિક ફિલ્ડમાં લોકો કામ કરી રહ્યા છે કર્મચારી તરીકે. તો આ વાત થઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની પ્રસ્તાવનાની અને એના મહત્વની. તો આગળની વાત આપણે કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં એને સમજવા માટે એની વ્યાખ્યાઓ કે ડેફિનેશન સમજવી ખૂબ જ જરૂરી છે. તો એની ડેફિનેશનની ચર્ચા આપણે કરીશું. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની બેઝિક વાત તો મેં કરી લીધી કે એ શું છે, પરંતુ તેમ છતાંય વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે કે જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક અભિગમથી એ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં મિલ્ટન બ્લૂમની વ્યાખ્યા જોઈએ તો વ્યવસાય અને ઉદ્યોગમાં માનવ સંબંધોને લગતી સમસ્યાઓ માટે મનોવૈજ્ઞાનિક હકીકતો અને સિદ્ધાંતો લાગુ પાડવાની જે ક્રિયા છે તેને ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યાખ્યા હું તમને સમજાવું છું, પછી બીજી વ્યાખ્યા જોઈશું. તો એ વ્યાખ્યામાં મિલ્ટન બ્લૂમ શું કહે છે કે વ્યવસાય અને ઉદ્યોગમાં માનવ સંબંધોને લગતી સમસ્યાઓ, તો જે કંઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર કર્મચારીઓ છે, જે કર્મચારી અથવા ગ્રાહક, તો એ માનવીઓના સંબંધોની કોઈ સમસ્યાઓ છે અથવા કોઈ મનોવૈજ્ઞાનિક હકીકતો, ફેક્ટ છે કે માની લો કે પ્રેરણા, તો પ્રેરણા મળે છે તો કર્મચારી કામ કરે છે, એ એક હકીકત થઈ. તો આવી જુદી જુદી મનોવૈજ્ઞાનિક હકીકતો છે અથવા સિદ્ધાંતો છે કે જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો બનેલા છે અને એ સિદ્ધાંતોને લાગુ કરવાથી ચોક્કસ ફાયદાઓ મેળવી શકાતા હોય, તો એવા સિદ્ધાંતોને લાગુ પાડવાની જે ક્રિયા છે તેને ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આ વ્યાખ્યાનો સાર કાઢીએ તો એવું નીકળે કે વ્યવસાય કે ઉદ્યોગ ક્ષેત્રે જે કર્મચારીઓ કામ કરે છે અથવા એ વ્યવસાય અને ઉદ્યોગથી જે કંઈ કર્મચારીઓ અથવા ગ્રાહકોને લાભ મળે છે
એવા માનવીઓના વ્યવસાય સાથેની સંબંધોને લગતી કોઈ સમસ્યાઓ હોય અથવા કોઈ મનોવૈજ્ઞાનિક ફેક્ટ્સ બાબતો હકીકતો છે અથવા કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો લાગુ કરવાથી કર્મચારી અને કામ ઉપર અસર થતી હોય એ તમામ બાબતોનો અભ્યાસ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કરતું જોવા મળે છે. બીજી વ્યાખ્યા જે છે એ જ્હોન મુનરો ફ્રેઝર દ્વારા આપવામાં આવેલી છે. સર્વસામાન્ય વ્યાખ્યા છે કાર્ય કરતા માનવીનો અભ્યાસ એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, જેની ચર્ચા મેં અગાઉ કરી લીધી છે અને વ્યાખ્યામાં ખાસ સમજાવવા જેવું કશું છે અને બિલકુલ સામાન્ય વ્યાખ્યા છે કે જે કોઈ મનુષ્ય કામ કરે છે, કાર્ય કરે છે, એ તમામ મનુષ્યનો અભ્યાસ એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે. ત્રીજી વ્યાખ્યા છે મે સ્મિથની. તો મે સ્મિથે વ્યાખ્યા આપી છે કે જેઓ જીવન નિર્વાહ માટે હાથ અને મગજની મદદથી કામ કરે છે તેમના વર્તન વ્યવહારોનો અભ્યાસ એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. એટલે જે લોકો પોતાના, મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે કે દરેક મનુષ્યએ પોતાનું જીવન નિર્વાહ માટે આર્થિક ઉપાર્જન કરવું જરૂરી છે. તો જે લોકો જીવન નિર્વાહ માટે કામ કરે છે, કામ શરીર એકલાથી નથી થતું કે નથી મગજથી થતું. હાથ એટલે શરીરની વાત છે, મગજ એટલે માનસિક કૌશલ્યોની વાત છે અથવા જે ચપળતા કે જે કંઈ મનોવૈજ્ઞાનિક પરિબળો છે એની વાત છે. તો શારીરિક અને માનસિક પરિબળોથી જે કોઈ મનુષ્ય જીવન નિર્વાહ માટે કામ કરે છે તેમના વર્તન અને વ્યવહારો એટલે કે શારીરિક રીતે વર્તન પ્રેઝન્ટ થતું હોય છે ને એ વર્તન મગજમાં કલ્પના પામતું હોય છે કે રચના પામતું હોય છે. એટલા માટે એનો અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે. મતલબ જીવન નિર્વાહ માટે કે પોતાનું જીવન રોજીરોટી ચલાવવા માટે જે કોઈ માનવી જે પણ કામ કરે છે એ તમામના એ કાર્ય કરતા કે કાર્ય સિવાયના કે કાર્ય સમયગાળા દરમિયાનના કે કાર્ય સમયગાળા પછીના પણ વર્તન વ્યવહારોનો અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરે છે. મે સ્મિથનું આ કહેવું થાય છે. તો અહીં પહેલા પાર્ટની અંદર મતલબ કે યુનિટ 1ના પહેલા પાર્ટની અંદર આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો પ્રાથમિક પરિચય અને વ્યાખ્યાઓ સુધી ચર્ચા કરવાની હતી, એ આપણે કરી લીધી છે અને આગળના મુદ્દાની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર.